पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है। तो मित्रों डेमो वीडियोની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો જોરદાર ટેટસ તમને એક જ ફોટા મૂકીને એકદમ આસાનીથી તમને એવું ટેટસ બનાવતા શીખવાડીશ અને આવું ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે સોંગ તો મિત્રો એના પર તમને ટેટસ બનાવતા શીખવાડીશ તો તમારે સૌથી પહેલાં તો અલગ મસ્તીના એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને હા ન્યૂ વર્ઝન ડાઉનલોડ કરજો બરાબર તો તમારે શું કરવાનું છે પછી તમારે ઇલેક્ટ્રોસર એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલાં આ ઓપ્શન ઉપર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ તમારી નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે બરાબર પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં પ્રોજેક્ટની લિંક આપેલી છે તો તમારે લિંક ઉપર ક્લિક કરીને સૌથી પહેલાં તો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ આ રીતના તમને કંઈક જોવા મળી જશે બરાબર તમારે આમાં બીજું કંઈ જ કરવાનું નથી ખાલી ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે જેની અંદર તમને સોંગ મળી જશે ટેક્સ એનિમેશન જોવા મળશે ટેક્સમાં ઇફેક્ટ પણ લાગેલા જોવા મળી જશે અને ખાલી તમારે આમાં ફોટામાં પણ ઇફેક્ટ લાગેલા જોવા મળી જ જશે ખાલી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો આપણે જે ડબલ બીટ માર્ક કરેલા છે 5 સેકન્ડ તમે જોઈ શકો છો અહીંયા ત્યાં તમારે પહેલા બીટ માર્ક ઉપર તમારે આવી જવાનું છે આ રીતના બરાબર તમે જોઈ શકો છો ત્યાં આવી જવાનું છે પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે ફોટો તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ બરાબર 3 ટપકા ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો આપણો જે ફોટો છે મિત્રો એને ફિલ્સ કોમ્પ્રેસ એરિયા તમારે અહીંથી કરી દેવાનું છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે આ બધા લેયર દેખાય એની નીચે આ રીતના બધા લેયરની નીચે લાવીને મૂકી દેવાનું છે બરાબર ફોટો આ રીતના પછી તમે જોઈ શકો ફોટામાં ઓટોમેટિકલી તમને અહીંયા ઇફેક્ટ લાગેલી જોવા મળી જાય છે બરાબર અલગ અલગ ઇફેક્ટ અલગ અલગ બીટમાર્ક ઉપર અલગ અલગ સાઉન્ડ ઉપર તમને અલગ અલગ ઇફેક્ટ જોવા મળી જશે તમારે આમાં બીજું કંઈ કરવાનું નથી ખાલી ફોટો મૂકશે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે ખાલી તમારે એ એક્સપર્ટ મારીને સીધું ઇન્સ્ટાગ્રામની અંદર ચલાવવાનું છે અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે તમે ઇન્સ્ટાગ્રામમાં કઈ સાઇઝમાં વિડીયો મૂકવા માટે કઈ સાઇઝમાં વિડીયો બનાવવા તો મિત્રો તમારે એના પર ફૂલ વિડીયો જોઈતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો નેક્સ્ટ વિડીયોમાં તમને ઇન્સ્ટાગ્રામમાં કઈ સાઇઝમાં બનાવવા અને ફૂલ સ્ક્રીનમાં બનાવવા માટે શેમાં મૂકવાના એ બધી માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ તો કમેન્ટ કરીને જણાવી દેજો તમારે એ વિડીયો જોઈતું હોય તો બરાબર તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફત થઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્ટિવિટી સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો યા સેવ થવાનું શરૂ થઈ જશે તમે જોઈ શકો છો આપણો વિડીયો યા સેવ થવાનું શરૂ થઈ ગયું છે કંઈ બી પ્રોબ્લેમ નથી આવે તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર અને મિત્રો હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી